નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેક ફેસબુક આઈડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ધરપકડથી બચવા આરોપીએ જાતે જ પોતાના ઘરમાં આગ લગાડી હતી। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વસંત પંચમીના દિવસે ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરાશે। ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ટેમ્પામાં શેરડીની આડમાં લઈ જવાતા રૂપિયા 1.91 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। કુલ રૂપિયા 3.42 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકની ધરપકડ। ભરૂચ શહેર અને જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો। રવિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું। મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેસબુક આઈડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઈડી બનાવી અશ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ભુજ ખાતેથી ધરપકડ કરી છે। મોબાઈલ ફોનની મદદથી અલગ અલગ નેટવર્કમાં તેણે ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરી યુવતીના નામે અશ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ કરી હતી। માર્ચ 2018માં બનાવાયેલ આ એકાઉન્ટ ઓપરેટ કરનારને યુવતી શોધી રહી હતી, પરંતુ તેને સફળતા મળી ન હતી। આખરે યુવતીએ નવેમ્બર 2018માં પોલીસને ફરિયાદ કરી હતી। ટ્રેકિંગ દરમિયાન ફેસબુક એકાઉન્ટ ભુજમાંથી ઓપરેટ થતું હોવાની માહિતી મળતા ભરૂચ સાયબર સેલની ટીમ ભુજના મોટા રેહા ગામ પાસે પહોંચી હતી। આરોપીને પકડવા ભરૂચ સાયબર સેલ અને ભુજ પોલીસ સતુભા જાડેજાના ઘરે મોટા રહે ગામ પહોંચી હતી, ત્યારે અહીં આ આરોપીએ હાઈ વોલ્ટેજ ડ્રામા ભજવ્યો હતો। પોલીસને ડરાવવા સતુભાએ તેના જ મકાનને આગ લગાડી હતી, જેમાં તે તેની માતા અને બહેનો સાથે ફસાઈ ગયો હતો। પોલીસે સ્થાનિકોની મદદથી પરિવારના 4 સભ્યોને સળગતા ઘરમાંથી સલામત બહાર કાઢી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફેસબુક ઉપર ડમી એકાઉન્ટ નાખી અને તેના દ્વારા એક મહિલાના ફોટો અપલોડ કરવાની એક બાબત હતી, જે બાબતે એની તમામ માહિતીને સોશિયલ મીડિયામાંથી ડિલીટ પણ કરવામાં આવી છે, એનું એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવેલું છે અને હાલમાં આ આરોપીનું લોકેશન કચ્છભુજ ખાતે મળતા અહીંની એક ટીમ શ્રી PSI શ્રી ચૌહાણ તેમજ અત્રેના LCBના ટીમ મેમ્બર્સ વિજયભાઈ, વિપિનભાઈ, મલકેશભાઈ, સોહિલભાઈ ત્યાં પહોંચેલા અને ત્યાં એ આરોપીનું લોકેશન એના ઘરે મળતા આ બાબતે આરોપીને એરેસ્ટ કરવા અમારી ટીમ ત્યાં પહોંચી હતી। આ દરમિયાન આરોપીએ ધરપકડથી બચવા માટે પોતાના જ ઘરને આગ લગાડવાની કોશિશ કરેલી અને પોતાના ઘરના સભ્યોનો જીવ જોખમમાં મૂકેલો। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વસંત પંચમીના દિવસે ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે। ભરૂચની કાશી પછી વિશ્વના બીજા નંબરના સૌથી પ્રાચીન શહેરોમાં ગણના થાય છે। ભરૂચની સ્થાપના મહર્ષિ ભૃગુ ઋષિએ વસંત પંચમીના દિવસે કરી હતી। વસંત પંચમીના દિવસે ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ પણ મનાવવામાં આવે છે, ત્યારે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તારીખ 10મી ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે। આ સાથે જ ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુ ઋષિ મંદિરે સવારે કેસર સ્નાન, સ્ટેચ્યુ પાર્કમાં આવેલ મહર્ષિ ભૃગુ ઋષિની પ્રતિમાનો પૂજન અર્ચન, તો સાથે સ્વચ્છતા અભિયાન, માર્ગ સલામતી અને વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ટેમ્પામાં શેરડીની આડમાં લઈ જવાતા રૂપિયા 1.91 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ પાનોલી નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા પ્રથમ તો પોલીસને ટેમ્પામાંથી શેરડીનો જથ્થો મળી આવ્યો હતો, જો કે સઘન તપાસ કરતા શેરડીની આડમાં સંતાડેલો રૂપિયા 1.91 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પા ચાલક ઇમરાન ખાનની ધરપકડ કરી ટેમ્પા સહિત કુલ રૂપિયા 3.42 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરની પ્રતિન પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના પ્રતિન સર્કલ નજીક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજ રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, DYSP MP ભોજાણી, મેઘા તેવાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર JG અમીન, GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RK ધોળિયા તેમજ આમંત્રિતો અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબિન કટિંગ અને તકતી અનાવરણ દ્વારા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।
તથા અંગ્રેજોએ બ્રિટિશરોએ બનાવેલી છે અને એ વખતેની પોલીસ સિસ્ટમ કાયદો વ્યવસ્થા તો ઠીક છે મોરલેસ, પરંતુ રેવન્યુ ઉઘરાવવામાં મદદરૂપ થવામાં પોલીસનો ઉપયોગ કરતા અને પ્રજાજનો ઉપર ખૂબ ત્રાસ ગુજારતા. એને કારણે લોકોને વર્ષોથી જે ઇમેજ છે, પણ હવે તો હું માનું છું કે 90-95% ઇમેજમાં સુધારો થઈ ગયો છે અને એનું જ આ રીઝન છે કે દાતાઓના સહયોગથી આવી સરસ ચોકી આપણે બનાવી. અલ્ટિમેટલી પોલીસ પ્રજાનો મિત્ર છે. આપ વિચાર કરો, આપ કહો તો અમે અઠવાડિયું એક બધા રજાઓ પર સામૂહિક રજાઓ પર જઈએ, તમામ પોલીસ, શું થાય? ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે માઇક્રોફિક્શન મહેફિલ યોજાઈ હતી. કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના સહયોગથી સર્જન માઇક્રોફિક્શન ગ્રુપ દ્વારા માઇક્રોફિક્શન મહેફિલનું આયોજન રવિવાર તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 12 કલાક દરમિયાન ભરૂચ ખાતે થયું હતું. માઇક્રોફિક્શન વિશે માહિતી, ચર્ચા અને પઠનના કાર્યક્રમમાં સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો. ગ્રંથપાલ અને વ્યવસ્થાપક નરેન્દ્રભાઈ સોનારે સર્વેનું સ્વાગત કર્યું હતું. પ્રસ્તુત છે કાર્યક્રમના અંશો. એની લાલાશ તો આસપાસના પાનાઓને વળગી હતી. ઉર્મિલાનો સ્પર્શ મારતી આંગળીઓ સુકાઈ ગયેલી એ ડાળખી પર ફરી રહી. મન વર્તમાનનું સ્ટેશન છોડવાની તૈયારીમાં જ હતું કે રસોડામાંથી ટોકો સંભળાયો. ત્યાં એક પેપર લખાયું છે, લિટરરી પેપર્સ જે રીતે લખાતા હોય આપણે ત્યાં તો ટૂંકી વાર્તા પર પણ એવા પેપર શોધવા જવું પડે, પણ હમણાં ત્યાં માઇક્રોફિક્શન પર અને ફ્લેશ ફિક્શન એઝ અ હોલ એક પેપર લખાયું છે અને એમાં માઇક્રોફિક્શનની સરસ સમજણ આપી છે. એટલે જે બેઝિક વસ્તુઓ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામની સીમમાંથી રૂપિયા 1.46 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામની સીમમાં કુખ્યાત બુટલેગર કરણ વસાવા અને અન્ય 2 ઈસમો વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારીમાં છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા બુટલેગર કરણ વસાવા તથા અન્ય 2 ઈસમો ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે રૂપિયા 1.46 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક્ટિવા મોપેડ મળી કુલ રૂપિયા 1.86 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા મોલેસલામ ગરાસિયા એસોસિએશન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા મોલેસલામ ગરાસિયા એસોસિએશન દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ સાબર રેસિડેન્સી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ઉત્થાન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કિસાન આગેવાન અરવિંદસિંહ રાણા, સબર ગ્રુપના ડાયરેક્ટર રફીક અહેમદ રાણા તેમજ આમંત્રિતો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 900 ગામ છે અમારા. એ 900 ગામની અંદર અમારા સમાજ રાજ્યના વિકાસમાં શું ફાળો આપી શકે તે માટે આજે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આર્થિક નબળા લોકોને કેવી રીતે અમે સહાય, શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે સહાય પૂરી પાડીએ તે માટેની ચર્ચા વિચારણા કરવા આવી. અને આ પ્રોગ્રામની અંદર ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ઈશાકભાઈ રાજ, આણંદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ઇમરાનભાઈ અને ઇનાયત ખાનજી રાઠોડ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને નગરસેવક મારુતિસિંહ અટોદરિયાના આજરોજ જન્મદિવસ નિમિત્તે તેઓએ પાંજરાપોળ ખાતે જઈ ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા, રાજેશ ચૌહાણ તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મારુતિસિંહ અટોદરિયાએ તેમના જન્મદિવસ નિમિત્તે બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળામાં ગણવેશનું પણ વિતરણ કરી સેવા કાર્ય કર્યું હતું. 2011થી પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈની પ્રેરણાથી અમારો જન્મદિવસની ઉજવણી અમે અહીંયા પાંજરાપોળ ખાતે ઉજવીએ છીએ. આ પહેલાં અમે આલી પાંજરાપોળમાં હતું ત્યાં કરતા હતા, ત્યારબાદ આ નવું પાંજરાપોળ ત્યાં પ્રસ્થાપિત થયું છે, ત્યાં આગળ કરીએ છીએ. આજે જન્મદિવસ નિમિત્તે અમારા વિસ્તારમાં આવેલા બટુના અખાડામાં જે જુડોના ખેલાડીઓ માટે ટ્રેકનો અભાવ હતો તો જન્મદિવસ નિમિત્તે મેં અહીંયા અમારા પિનાકીનભાઈ જે ટ્રસ્ટી છે તેમને મેં જુડોના ટ્રેક પણ આપ્યા છે. આ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે બીજા બધા પણ આ રીતે જન્મદિવસની ઉજવણી કંઈક ને કંઈક યાદગીરી રહે. ભારત, હિન્દુસ્તાન ગાયને પણ માતા કહેતો હોય તો ગાય માતાની આપણે સેવા કરતા રહીએ. ગાય માતાનું મહત્ત્વ દિવસે ને દિવસે જે ઘટતું ગયું છે તે પાછું ભૂતકાળમાં જે પ્રમાણે હતું તે પ્રમાણે પ્રસ્થાપિત થાય એ જ મારો હેતુ છે. અંકલેશ્વર શહેર પોલીસે જુગારધામ પર દરોડા પાડી 5 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા.
અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા કુલ 5 જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ₹46,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જો કે 2 દિવસથી ભરૂચ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું, જેનાથી લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. જો કે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાંથી ₹16,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ પ્રતિન પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ₹16,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે બુટલેગર ફરાર થઈ જવામાં સફળ નીવડ્યો હતો. પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેક ફેસબુક આઈડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ધરપકડથી બચવા આરોપીએ જાતે જ પોતાના ઘરમાં આગ લગાડી હતી. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વસંત પંચમીના દિવસે ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરાશે. ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ટેમ્પામાં શેરડીની આડમાં લઈ જવાતા ₹1.91 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. કુલ ₹3.42 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકની ધરપકડ. ભરૂચ શહેર અને જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો. રવિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.